હવે આપણે પાક વાળવાનું ચાલુ કરીએ છીએ. તો આપણે જોઈએ કેવી રીતે વળે છે આ. તો આવી રીતની આ પટ્ટી છે. તો આપણે એને અહીંયાથી આપણે આને ટ્વિસ્ટ કરતા જવાનું છે. આવી રીતે ટ્વિસ્ટ કરવા માટે આપણે એને આવી રીતે અંગૂઠો અને આ આંગળીનો સહારો લઈએ છીએ. અને પછી આપણે એને આવી રીતે બે હાથેથી આપણે એને બને એટલી કડક કરવાનો પ્રયત્ન કરીએ. એને આવી રીતે હવે આપણે આને પહેલાં મેંડ બની રહી છે. આ જે કડક ભાગ જે છે આ રૂથી પણ બને, પરંતુ આપણે એક જ વસ્તુમાં બનાવવી હોય તો આવી રીતે પણ આ શક્ય છે બનાવવું. હવે અહીંયાથી આ પાકને આવી રીતે પટ્ટીને વાળી લો આમ, એટલે એના જે બે એન્ડ ફિનિશિંગ ભાગ છે તે એક જેવા થાય. અને આ જે પટ્ટી જે છે તે વેલણ આકારની હોવી જોઈએ મેંડ. આવી રીતે અગર તમે જોશો તો વચ્ચેથી થોડી જાડી છે અને સાઈડથી પતલી છે. હવે જેવી રીતે તમે આને પાક ફોલ્ડ કરશો એવી રીતે આ પટ્ટી તમારી આજે હલકી તમે પહેલાં ફોલ્ડ કરીને છોડી દીધેલી એ સાથે ચલાવવાની છે આપણે. હવે તમે એને પરફેક્ટ આવી રીતે યુ આકાર આપી દો. આમ યુ આકાર આપી અને એને અડધી જ પેચ લેવાનો, બીજી બાજુ મેં નથી લીધો, તેથી આ જાડી ના બને. અને અહીંયાથી તમારે એને આવી રીતે પેચ એકના ઉપર એક બરોબર અડધાના ભાગ ઉપર આવી રીતે, અહીંયાથી આ થોડો પેચ નહીં રહેશે, નીચેથી ચાલુ થશે આવી રીતે બરોબર અડધાના ભાગ ઉપર આવી રીતે. ધ્યાન રહે કે પાક તમે છોડો નહીં તો આ લૂઝ પડવાના ચાન્સીસ વધી જશે અને ફિનિશિંગ નહીં આવે આમ. આ પદ્ધતિથી આપણે આખી આ પાક રેડી થઈ છે. હવે આપણે આ સવાલ છે આ પટ્ટીનો. આ પટ્ટી મેં પહેલાં થોડીક આપણે એક્સ્ટ્રા જ લાંબી લીધેલી, જેથી આપણે નાની ન પડે, કેમ કે નાની પડશે તો પાછી જોઈન્ટ કરવું થોડુંક મુશ્કેલ થઈ જશે આમાં. ને અહીંયાથી હવે તમારે એને આવી રીતે સોય દોરાથી આવી રીતે સીવી લેવાની છે. એક ટાંકો આપણે એની સામેની બાજુ પણ લઈ લઈએ આવી રીતે, તેથી આ ઓર મજબૂત થઈ જાય. તમારો શું વર્ષો વર્ષ આવીને આવી જ રહેશે પાક. અને હવે આ જે રિમેનિંગ પટ્ટી છે બીજી, એને આપણે આવી રીતે ફોલ્ડ કરી આવી રીતે બને એટલી નાની ઘડીની ફોલ્ડ લેવી આપણે આવી રીતે, અને ઝીણા ઝીણા ટાંકા લઈને આને સીવી લઈએ. પટ્ટી તમારા ભગવત સ્વરૂપના આસારે મસ્તક પર લપેટાઈ જાય એટલી મોટી રાખવી. બહુ વધારે લાંબી રાખશો તો પછી પાછળથી પણ સિદ્ધ કરવી પડશે. એટલે એક માપ આવી રીતે આપણે ધ્યાનમાં રહી કે અંદાજે આટલી છે એવી રીતે રાખી અને આને સિદ્ધ કરી લો. આવી રીતની આપણી આ પાક જે છે તે સિદ્ધ થઈ છે. આજે આપણે જોઈએ સાદી પાક બનાવવાનો પ્રકાર. એની માટે આપણે આવી રીતનું એક લાંબુ કપડું જોઈશે. આ કપડું આશરે આપણે 30 ઇંચ જેવું લાંબુ હોય. જો આપણા ભગવત સ્વરૂપ 3 ઇંચ કે એનાથી નાના હોય તો 30 ઇંચ જેવું મોટું કપડું જોઈએ આમાં. હવે આ કપડાને સૌથી પહેલાં આપણે એને એક જેમ સિદ્ધ કરવાનું છે. તો એની માટે આપણે આવી રીતે એની ઘડી કરીએ છીએ કે જેથી કટિંગ એનું બહુ જ સરસ બેસે અને ફિનિશિંગથી આપણે આ પાક બનાવીને એકદમ સરળતાથી ને જલ્દી જે બની શકે એમ.
આવી રીતે બને એટલી મેક્સિમમ નાની ઘડી કરી લો. હજી એની આવી રીતે નાની ઘડી કરી લો. હવે આ ઘડી થઈ જવા બાદ આને તમારે આશરે 0.5 ઇંચથી 1 ઇંચ જેટલું આપણે આ રાખી બાકીનું આપણે આને આવી રીતે સિદ્ધ કરી લો. હવે આ સિદ્ધ કરશો તો આ પટ્ટી ખોલશો તો આપણે ઓલમોસ્ટ એક જેવી આખી આ પટ્ટી થઈ ગયેલી દેખાશે. હવે આ પટ્ટીની અંદર આપણે આને શું કરવાનું છે કે હલકી સી આ બાજુ જ્યાં આ તો બંધ છે અને આ બાજુ ખુલ્લું છે તે બાજુ આપણે આવી રીતે પકડી અને આવી રીતે અંગૂઠાથી એને હલકી સી પ્રેસ કરશો તો આ પટ્ટી દબાતી જશે. આ એકવાર પ્રેસ કર્યા પછી હજી એકવાર આની પટ્ટીને આપણે લઈ લેવાની છે આવી રીતે. તો આ પટ્ટી થોડી સી પતલી અને એક જેવી થઈ જશે. આ તમે જોયું તો મેં આખી પટ્ટી નથી વાળી, હલકી સે જ વાળી. તો હવે આપણે પાક કેવી રીતે બને છે આની જોઈએ. આ ઉપરથી થોડી સી પટ્ટી ખોલી નાખવા આવી રીતે અને એને